અરવલ્લી જિલ્લાના પાલ્લા ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભિલોડા અને મેઘરજ તાલુકાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો આ કાર્યક્રમ R.H. પટેલ વિદ્યાલય પાલ્લા ખાતે યોજાયો હતો. તો આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના રાજ્યકક્ષાના મંત્રી P.C. બરંડાની અધ્યક્ષતા અને સાંસદ શોભનાબેન બારડની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું. તો આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં શિસ્ત, ટીમ વર્ક અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવવાનો છે. તો સંસદ ખેલ મહોત્સવમાં કબડ્ડી ઉપરાંત ખોખો અને દોડ જેવી વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શોભનાબેન બારડે વિદ્યાર્થીઓને રમતોમાં સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને રમતગમતના મહત્વ વિશે સમજ આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ સહિત અન્ય જિલ્લા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા રમતગમત અધિકારી પ્રકાશ કલસવા અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભૌમિક ઓઝાએ સ્પર્ધાનું સંચાલન અને તકનીકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા, જેના કારણે વાતાવરણ ઉત્સાહપૂર્ણ બન્યું હતું. તો આવા આયોજનો દ્વારા જિલ્લાના યુવાનોમાં રમત પ્રત્યેની રુચિ વધશે અને તેઓ વિકાસના પથ ઉપર આગળ વધશે તેવી અપેક્ષા કરાઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.